નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 3 વિષય કલસોરમાં આજે આપણે દ્વિતીય સત્રની અંદર પાઠ નંબર 6 જોઈશું, જેનું નામ છે બતક અને અઠવા પણ હંસ. બાળ મિત્રો, આ પાઠનું નામ આપણને અટપટું લાગશે. બતક અને અઠવા પણ હંસ એ રીતે આપેલું છે, એટલા માટે. અને અથવા પણ એ સંયોજકો છે, બરાબર. હવે ચાલો ગાઈએ ગીતડું. એક ગીત આપેલું છે જે આપણે ગાશું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા ઝરમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. આ ગીતની અંદર કવિ ઊંચા ઊંચા ડુંગર ચડવાની વાત કરે છે અને ઊંડી ઊંડી ખાણ ઉતરવાનું કહે છે. અને વહેતા જળ, જેમ કે નદી, એ વહેતું પાણી આવે, જળના જોયા હશે, ઝરણાનું પણ વહેતું પાણી આવે, એ પાણીની અંદર નાહવાની અને તરવાની વાત કરે છે. અને હરિયાળી, ખેતરો અને જંગલો, જે હરિયાળો વિસ્તાર હોય એમાં ફરવાની વાત કરે છે. અને પંખીઓ જે મીઠા ગીતો ગાય છે, કલરવ કરે છે, એની સાથે કલરવ કરવાની વાત કરે છે. અને મીઠા તડકે મલકવાની વાત કરે છે. અને રેશમિયા તાપની રેતીમાં ઢળવાની વાત કરે છે. અને મોજાઓને મસ્તીથી મળશું એમ કહે છે. અમે બધા મોજાને મસ્તીથી મળશું એમ કહે છે, બરાબર. હવે બાળ મિત્રો, ગીતની બાજુમાં એક ચિત્ર આપવામાં આવેલું છે, જેમાં તમને એક બાળક દેખાય છે, હાથીની સૂંઢમાં છે, હાથીઓ દેખાય છે અને ઘણા બધા માણસો દેખાય છે. તો આ ચિત્ર શાનું છે? બરાબર, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, આ ચિત્ર શાનું છે? તો આ ચિત્ર ધ જંગલ બુક નામની એક વાર્તાના પુસ્તકમાં આપવામાં આવેલી ટોમાય ઓફ ધ એલિફન્ટ નામની વાર્તાનું છે, બરાબર. આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે? તો આમાં તમે જોશો, આ પુસ્તકની અંદર, પુસ્તકનું નામ છે ધ જંગલ બુક, બરાબર. અને આ જે પુસ્તક છે એને રચના કરનાર છે રૂડયાર્ડ કિપલિંગ, જેમાં ટોમાય ઓફ ધ એલિફન્ટ નામની વાર્તા છે, જેમાં ઘણા બધા હાથીઓ આવે છે, બરાબર. એ હાથીઓ વિશેની વાર્તા છે. આ પુસ્તકની અંદર પશુઓ, પક્ષીઓ અને મોગલીની ઘણી બધી વાર્તાઓ આપેલી છે. એમાંથી એક વાર્તા છે ટોમાય ઓફ ધ એલિફન્ટ, એમાંથી આ ચિત્ર આપવામાં આવેલું છે. જે વાર્તા લાંબી હોવાને કારણે અલગ વિડીયો બનાવીને જણાવવામાં આવશે. ચલો હવે આગળ જોઈએ. મોટેથી વાંચો. અહીં એક વાર્તા આપવામાં આવેલી છે. વાર્તાનું નામ છે કદરૂપું બટકડું. કદરૂપું, કદરૂપું એટલે કે જે સારું દેખાય ના, એને શું કહેવાય? કદરૂપું. જે ખરાબ દેખાય એને શું કહેવામાં આવે? કદરૂપું. ચલો હવે વાર્તા જોઈએ. કદરૂપું બટકડું. એક બટકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. એક બટકી હતી જેને એક સુરક્ષિત, એટલે કે જ્યાં કોઈ એને નડે ના, બરાબર, ક્યાં નુકસાન ના થાય એવી જગ્યાએ, સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા હતા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. અને એ બટકી ઈંડા ઉપર દરરોજ બેસી રહેતી અને અંદરથી બચ્ચા ક્યારે બહાર આવે એની રાહ જોયા કરતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી, બરાબર. એક દિવસ એની નજર જે એને ઈંડા મૂક્યા હતા એના ઉપર પડી. તે વિચારમાં પડી
અને તે પછી ઈંડા જોઈને વિચારમાં પડી ગઈ. અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા? ના ના, 5 હતા. હું એ કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. અને પછી ઈંડા જોઈને વિચારમાં પડી ગઈ અને મનમાં ને મનમાં વિચારવા લાગી, અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? એ વિચાર કરવા લાગી કે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. મનમાં મનમાં કહેવા લાગી, હા, 4 હતા. પછી પાછળથી એનો મનમાં વિચાર પલટાયો, ના ના, 5 હતા. અને પછી કહેવા લાગી, ના ના, 5 હતા. મનમાં ને મનમાં હું કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. હું કેવી માં છું કે જે મારા એક બચ્ચાને ભૂલી જાઉં છું? આગળ જોઈએ. તે 5 ઈંડાને સેવવા લાગી અને પછી તે પોતાના 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. આખરે જે બતક રાહ જોઈ રહી હતી કે ઈંડામાંથી બચ્ચા ક્યારે બહાર નીકળશે, એનો ખુશીનો દિવસ આવી ગયો. એટલે કે ઈંડામાંથી બચ્ચા બહાર નીકળવાનો સમય આવી ગયો. એક ઈંડું સહેજ સરવળ્યું. 5 ઈંડામાંથી એક ઈંડું સહેજ સરવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડામાંથી ધીમેથી અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. જેવું ઈંડું ફૂટ્યું એવું બતકના બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. જોતજોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. અને જોતજોતામાં એક ઈંડું ફૂટ્યું, એમાંથી બતકનું બચ્ચું બહાર આવ્યું. અને જોતજોતામાં બીજું ઈંડું પણ ફૂટ્યું, બતકનું બચ્ચું બહાર આવ્યું. ત્રીજું ફૂટ્યું, બતકનું બચ્ચું બહાર આવ્યું. અને ચોથું પણ ફૂટ્યું અને બતકનું બચ્ચું બહાર આવ્યું. થોડી વારમાં ચારેય ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા. અને પછી થોડી વારમાં બતકના ચારેય બચ્ચા ઈંડામાંથી બહાર નીકળ્યા અને ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા. તેને 5મા ઈંડા તરફ જોયું અને બતકે પછી પોતાના 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? અને પછી એ વિચારવા લાગી કે આ મારું એ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું, એ વિચારવા લાગી કે આ ઈંડું જરા મોટું લાગે છે અને જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. અને વિચારવા લાગી કે આ ઈંડું મોટું લાગે છે અને જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછીથી એ ઈંડું પણ સરવળ્યું. અને એક દિવસ પછી ઈંડું પણ થોડુંક સરવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને અંદરથી ધીમેરેણ અવાજ સંભળાયો. અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું અને એમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બટકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે. અને બટકીએ પોતાની માએ જોયું અને કહેવા લાગી, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? અને થોડું રાખોડી પણ છે. આવું કેમ થયું હશે? એમ વિચારોમાં પડી ગઈ. પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું? જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખવીશ. અને પછી એ બટકી મનમાં ને મનમાં બોલવા લાગી, હું કેવી માં છું? જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને હું તેને પણ તરતા શીખવીશ. થોડા દિવસ પછી બટકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. થોડા દિવસોમાં થયા અને પછી બટકી પોતાના ચારેય બચ્ચાઓ સાથે પોતાના 5મા બચ્ચાને પણ તરવા માટે લઈ ગઈ. પરંતુ બીજા જે 4 બચ્ચા હતા બતકના, એ બતકના બચ્ચા પેલા કદરૂપા બટકડાની મસ્કરી કરવા લાગ્યા, મજાક ઉડાવવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો. એ 4 બતકના બચ્ચામાંથી કોઈએ કદરૂપા બટકડાને ધક્કો માર્યો, તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું, તો કોઈએ 4માંથી કોઈએ એના ઉપર ગંદુ પાણી ફેંક્યું કદરૂપા બટકડા પર. બધા કહેવા લાગ્યા, અરે, આવું બતક હોય? અને પછી બધા કહેવા લાગ્યા, અરે, આવું બતક હોય? આ તો કદરૂપું બટકડું છે.
અને બધા કહેવા લાગ્યા, આવું કંઈ બટક હોય? આ તો કદરૂપું બટકડું છે. જે સુંદર ના દેખાય એને શું કહેવાય? કદરૂપું. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બટક પાડ્યું. અને પછી બધાએ તેનું નામ શું પાડ્યું? કદરૂપું બટક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બટક સાથે નહીં રમીએ. અને બધા બચ્ચા ભેગા મળીને પોતાની માને ફરિયાદ કરવા લાગ્યા કે માં અમે આ કદરૂપા બટકડા સાથે નહીં ટળીએ, નહીં રમીએ, અમે તેની સાથે નહીં ટળીએ, અમે રમવાના પણ નથી અને તરવાના પણ નથી એની સાથે. માતા બટકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈનું માન્યું નહીં. આ જોઈ બટકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બટક પણ ખૂબ જ દુઃખી થતું હતું. માતા બતકે પોતાના 4 બચ્ચાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું સંતાન છે. તમે જેમ મારા સંતાન છો એ રીતે આ પણ મારું જ સંતાન છે. તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? તમે એને આ રીતે અરગો મૂકી દેશો, એને રમવા નહીં દો પોતાની સાથે, એ પણ તમારા ભાઈ બહેન છે, બરાબર? એટલા માટે એને તમે એકલા છોડી દેશો એમ કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. પરંતુ એ 4 બટકના બચ્ચાઓમાંથી એની સાથે રમવા અને તરવા માટે કોઈ માન્યું નહીં. આ જોઈ બટકી ખૂબ દુઃખી થઈ. અને પછી બટકીએ આ જોયું, એનાથી ખૂબ જ દુઃખી થઈ ગઈ અને કદરૂપું બટક પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેને ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. અને પછી કદરૂપા બટકડું હતું, એને એક દિવસ ઘર છોડીને ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. પછી એ ઘર છોડીને નીકળી ગયું અને એક સરોવરથી બીજા સરોવર પાસે ગયું, બીજા સરોવરથી ત્રીજા સરોવર પાસે ગયું. ત્યાં તેને મરઘીનું ટોળું જોયું અને ત્રીજા સરોવર પાસે તેને એક મરઘીનું ટોળું જોયું. તેને કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બટક બોલ્યું, હું બટકડું છું. તેને મરઘીના ટોળા પાસે જઈને કહ્યું, કેમ છો બધા? તો એમાંથી વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બટક બોલ્યું, હું બટકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બટક કહે, હું બટકડું. જુવાન મરઘો એમાંથી બોલ્યો કે તું કોણ છે? તો પેલું બટકડું કહે છે કે હું બટકડું છું. એને કહ્યું, હે, તું બટકડું? પણ તું તો કેવું કદરૂપું છે. અને એ જુવાન મરઘો બોલવા લાગ્યો, બરાબર. જ્યારે એમને કહ્યું કે તું કોણ છે, ત્યારે પેલા બટકે કહ્યું કે હું બટકડું છું. ત્યારે એમાંથી એક જણે કહ્યું, હે, તું બટકડું? પણ તું તો કેવું કદરૂપું છે. તું તો સાવ વિચિત્ર છે. કદરૂપું, તું તો દેખાવમાં પણ સુંદર નથી અને તું એકદમ વિચિત્ર પ્રકારનું લાગે છે. તું તો સાવ બદસૂરત છે અને તારો જે આકાર છે, કદરૂપ જે ચહેરાનો આકાર છે, એ તારો એકદમ બેકાર છે, બરાબર? બેકાર એટલે કે ખરાબ છે. સાવ જ બદસૂરત છે એટલે ખરાબ હોવું. ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. અને ત્યાંથી પણ તેને ભગાડી મૂકે છે કે ચાલ અહીંથી તું ભાગ, અહીં તારા કોઈ દોસ્તાર નથી. બટકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. અને બટકડું દુઃખી થઈ ગયું અને તે એ મરઘાના ટોળામાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેને જેને કહ્યું કે હું બટકડું છું, તે બધાએ તેને, હે બટક આવું હોય? તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. બટકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેને જેને પણ કહ્યું કે હું બટકડું છું, ત્યારે બધાએ તેને કહ્યું, હે બટક આવું હોય? તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. અને બટકડું સાવ આ સાંભળીને સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું અને પછી તે જંગલમાંથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું અને પછી તે જંગલમાંથી ખેતરોમાં ઉડ્યું
અને ખેતરો પરથી ઉડ્યું અને અચાનક વાવાઝોડું શરૂ થયું. જેવું ખેતરમાંથી ઉડ્યું પરથી ઉડ્યું એવું અચાનક જ વાવાઝોડું શરૂ થયું. વાવાઝોડું એટલે કે ખૂબ જ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું અને એ બતક વાવાઝોડાથી બચવા માટે સલામત સ્થળે આશરો શોધતું હતું. સલામત સ્થળે જ્યાં વાવાઝોડાથી તેને નુકસાન ન થઈ શકે એવી સલામત જગ્યા શોધી રહ્યું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી અને ત્યાં જ અચાનક એની નજર એક ઝૂંપડી પર પડી. તેને ત્યાં રોકાવાનો વિચાર કર્યો અને પછી એ બતકે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અને એ ઝૂંપડી પાસે જઈને એને ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી ડોશીમાં બહાર આવ્યા અને એ ઝૂંપડપટ્ટીમાંથી એક ડોશીમાં બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. અને દરવાજો ખખડાવ્યો. એમાંથી ડોશીમાં બહાર આવ્યા અને બતકે એ દાદીમાને કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. ડોશીમાએ કહ્યું કે તું મને શું મદદ કરી શકે? પણ હા, હું તને જ્યાં સુધી આ વાવાઝોડું શાંત ના થાય ત્યાં સુધી તું અહીંયા રહી શકે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું અને બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. અને સુંદર સરોવર પાસે કેટલાક હંસ પરિવારો રહેતા, એટલે કે હંસોનો એક પરિવાર રહેતો હતો. ત્યાં તેને થયું કે અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું અને પછી તે ત્યાં હંસોનો જે પરિવાર હતો, હંસોના જે બચ્ચાઓ હતા એ બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે. એમાંથી એક વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહીશું. અને કહ્યું કે આવ તું, આપણે બધા સાથે રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બટકડું છું. અને પછી પેલું બતક કહેવા લાગ્યું, ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બટકડું છું, એક કદરૂપું બટકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? એ વૃદ્ધ હંસને એ બતક કહેવા લાગ્યું કે હું તો બટકડું છું, એક કદરૂપું બટકડું છું. અહીંથી થોડા દૂર સરોવર છે, ત્યાં મારો એક પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહી શકું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાનું નહીં. જુવાન હંસે કહ્યું, તું અહીં રહી શકશે પણ કોઈને હેરાન કરવાનું નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું અને પછી એ બતક એ હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. થોડા સમય પછી, થોડા દિવસો થયા, થોડા સમય થયો, ત્યારે એક દિવસ તે સરોવર કાંઠે, સરોવરના કિનારે બેસીને પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી અને ત્યાં તેની પાસે એક હંસકન્યા આવી. તેને કહ્યું, તું ખૂબ સુંદર છે. એ હંસકન્યાએ આવીને બતકને કહ્યું કે તું તો ખૂબ જ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? બટકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેને માથું નીચું કરી દીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. બટકડું બોલ્યું કે આ હંસકન્યા છે એ મારી મજાક ઉડાવી રહી
છે. બતક બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવવા લાગી અને તેને માથું નીચું કરી દીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ છીએ. હંસકન્યાએ બતકને કીધું કે તું તારું પ્રતિબિંબ આ પાણીની અંદર ધ્યાનથી જો અને તને પછી ખબર પડશે કે તું ને હું બંને સરખા છીએ. કેમ કે આ જે ઈંડું, પાંચમું ઈંડું વધારાનું હતું તે હંસનું હતું અને આ જે કદરૂપું બટકડું બધા બતકના બચ્ચાઓ કરતાં અલગ પડતું હતું એના કારણ કે હંસનું બચ્ચું હતું. એટલા માટે કહે છે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું અને પછી એ બતકની નજર ક્યાં પડી? પાણીમાં પડી અને તેને પોતાનું પ્રતિબિંબ, પોતાનો જે ચહેરો પાણીની અંદર દેખાય એ જોયું. બરાબર, પોતાનું પ્રતિબિંબ પાણીની અંદર જોયું. તે ખરેખર ખૂબ જ સુંદર હતું અને તે ખરેખર ખૂબ જ સુંદર દેખાતું હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. પરંતુ એ જે રીતે બતક લાગે એ રીતે બતક જેવું લાગતું ન હતું કારણ કે તે હંસનું બચ્ચું હતું. બરાબર, તે તો એક રાજહંસ હતો, પરંતુ તે ખરેખર શું હતું? એક રાજહંસ હતો. એક સુંદર યુવાન રાજહંસ અને એક સુંદર યુવાન રાજહંસ હતો. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. હવે એને સમજાયું કે બધા એને કદરૂપું બતક શા માટે કહેતા હતા. કેમ કે એ ખરેખર બતક હતું જ નહીં, ખરેખર એ તો હંસનું બચ્ચું હતું જેને બતકે સેવન કર્યું અને ઉછેર કર્યો હતો. બરાબર, એટલે બધા એ બતક જેવું દેખાતું ન હતું એટલા માટે બધા એને કદરૂપું બટકડું કહેતા હતા. બરાબર, હવે એને સમજાયું કે બધા એને કદરૂપું બટકડું શા માટે કહેતા હતા. તેને હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો અને પછી એ હંસકન્યા સાથે જે રાજહંસ હતો તે ઊંચે ઊંચે આકાશમાં એની હંસકન્યા સાથે ઉડી ગયો. હવે આગળ જોઈએ. બરાબર, હવે આજે અહીંયા આપણે અટકીએ છીએ. બરાબર, હવે બીજું જેના સવાલ જવાબ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારે દરેકે જે ગીત ચલાવ્યું તે અને આ જે કદરૂપું બટકડું વાર્તા ચલાવી એ તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખીને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલાવીને ચેક કરવાનું રહેશે અને તમારે સાથે સાથે ગીત ગાવાનું પણ છે અને વાર્તા વાંચવાની પણ છે. ત્યાં સુધી આભાર.